ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદમાં ટેલેન્ટનો મહાકુંભ, વૈશ્વિક યુનિવર્સિટીઓમાં સ્થાન મેળવનારા વિદ્યાર્થીઓનું કરાયું ભવ્ય સન્માન। અમદાવાદમાં યોજાયો પ્રતિભાનો ભવ્ય મહોત્સવ। રોયલ ટેક્નોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વિશ્વની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓમાં પ્રવેશ અને સિદ્ધિ મેળવનારા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું। ગ્રાન્ડ ભગવતી હોટલ ખાતે યોજાયેલા સમારોહમાં શિક્ષણવિદો, ઉદ્યોગ સાહસિકો, પ્રેરક વક્તાઓ, માતા પિતા અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે પ્રમાણપત્ર કાર્યક્રમ પૂર્ણ કરનાર ઇતિકા ગોએન્કા અને ખુશી પુજારા, યુનિવર્સિટી ઓફ મિચિગનમાં ઉચ્ચ અભ્યાસ માટે પસંદ થયેલા હર્ષ પટેલ તેમજ કાર્નેગી મેલોન યુનિવર્સિટી યુએસએમાં ડેટા સાયન્સમાં માસ્ટર્સ માટે પસંદ થયેલા જન્મય પંચાલનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિશ્વના સૌથી યુવા ઓરેકલ જાવા સર્ટિફિકેટેડ પ્રોગ્રામ તરીકે ઓળખ મેળવનાર ડોક્ટર બિયાંકા દલવાડીને પણ વિશેષ સન્માન આપ્યું। આ તમામ વિદ્યાર્થીઓ રોયલ ટેક્નોસોફ્ટના સ્થાપક ધીરજ પુજારાના માર્ગદર્શન હેઠળ આ સિદ્ધિઓ હાંસલ કરી છે। કાર્યક્રમમાં ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટીના પ્રો ડોક્ટર જી વેંકટેશ, કમલ મંગલ, સંજય એમ રાવલ, ડિમ્પલ ગોએન્કા, અશોક ગુજ્જર અને મનીષ વઘાસિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ધીરજ પુજારાએ જણાવ્યું કે દરેક વિદ્યાર્થીની સફળતા અનેક યુવાનો માટે પ્રેરણાનું કેન્દ્ર બને છે। યોગ્ય માર્ગદર્શન, મહેનત અને દ્રઢ સંકલ્પ હોય તો વૈશ્વિક મંચ સુધી પહોંચવું શક્ય છે। 2 દાયકાથી વધુ સમયથી ટેકનોલોજી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત રોયલ ટેક્નોસોફ્ટ આજે હજારો વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન, ટેકનિકલ તાલીમ અને વૈશ્વિક તક સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહી છે। ગુજરાતમાંથી ગ્લોબલ ટેલેન્ટ તૈયાર કરવાની તેમની આ પહેલને શિક્ષણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે। ધીરજ પુજારા છે, એલ્યુમનાઈ ઓફ ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી એન્ડ MD ઓફ રોયલ ટેક્નોસોફ્ટ પ્રાઇવેટ લિમિટેડ અને વર્લ્ડ યંગેસ્ટ પ્રોગ્રામરના ટ્રેનર, જેમને ઓરેકલ જાવા સર્ટિફિકેશન કર્યું અને આપણા CM તરફથી એમને એવોર્ડ મળેલો છે અને આપણા સ્ટુડન્ટ્સે લિમ્કા બુક્સ અને વર્લ્ડ રેકોર્ડની અંદર નામ નોંધાયું છે। આજની જે સેરેમની છે એ સેરેમનીની અંદર આપણે એવા સ્ટુડન્ટનું સન્માન કરી રહ્યા છીએ જે લોકો નોર્મલ લાઈફથી એક એક્સ્ટ્રા ઓર્ડિનરી લાઈફ જીવવા જઈ રહ્યા છે, જેમનું એડમિશન્સ ઓક્સફર્ડ યુનિવર્સિટીની અંદર થયું, જેમને CMU કાર્નેગી મેલન જેવી યુનિવર્સિટીઝ મળી, એવા છોકરાઓ જેમના મા બાપ રિક્ષા ચલાવે છે અને એ લોકો ટ્રેન થઈ અને અત્યારે 10 લાખથી પણ ઉપરના પેકેજમાં કામ કરે છે। ઘણા લોકો એવું કહે છે કે મોટું પેકેજ મેળવવું હોય તો કોમર્સ ન કરાય, સાયન્સ કરાય, પણ અહીંયા આપણે એવા સ્ટુડન્ટનું સન્માન કરી રહ્યા છે જેમને કોમર્સ કર્યું અને 1.25 કરોડનું પેકેજ IT લાઇનમાં મેળવ્યું કે IT લાઇન શું કરી શકે છે, રાઈટ, અને IT લાઇન એક પરિવારને ક્યાં પહોંચાડી શકે છે। એવા અંધ સ્ટુડન્ટ જે કોડિંગ કરે છે, જે સ્ટુડન્ટ બોલી નથી શકતું, સાંભળી નથી શકતું, એ કોડિંગ કરીને કોડિંગ કંપનીઝની અંદર અત્યારે કામ કરે છે અને એમનું પરિવાર ચલાવે છે। એવા લોકોનું સન્માન કરવા માટેનો આ પ્રોગ્રામ છે, જ્યાં આપણે ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર જી વેંકટેશ સર, પોતે ધીરુભાઈ યુનિવર્સિટીના ડાયરેક્ટર છે, DPS ગાંધીનગરના ફાઉન્ડર મેમ્બર, અને સાથે સાથે કમલ મંગલ સર જે ગ્રુપ ઓફ આનંદ નિકેતન સ્કૂલ્સના જે ફાઉન્ડર છે, સંજય રાવલ સરને આપણે બધા ઓળખીએ જ છીએ, સાથે મનીષ વઘાસિયા સર અને અશોક સર અહીંયા સામેલ છે એમને એવોર્ડ કરવા। તો જનરલી આ આપણે એમને કહીએ છીએ કે ડિસેબલ। મારા પાસે એક એક્ઝામ્પલ છે દેવ નાગરિયા કરીને, જે 2.5 વર્ષનો હતો ત્યારે 5મા માળથી પડી ગયો હતો અને એનું બ્રેન આખું ફાટી ગયું હતું, પણ કોઈ સ્કૂલ રાજસ્થાનમાં એને એડમિશન આપવા તૈયાર નથી। આજે એ છોકરો 5 વર્ષથી રોયલમાં ભણે છે, કોડિંગ કરે છે અને બીજા લોકોને ભણાવે છે। એક હાથથી પેરેલાઇઝ છે, એક પગથી પેરેલાઇઝ છે, છતાં ડિસેમ્બરમાં સંસ્થાના કાર્યક્રમમાં ગિરનાર ચડ્યો છે, રાઈટ।